તો આપણે છે ને આજે કમરનો દુખાવા માટેની જે કસરત હોય છે એના માટે આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈશું જે તમે ઘરે જાતે કરી શકો. એનામાં મોસ્ટલી અમે લોકો 4 પ્રકારની કરાવીએ છીએ એક્સરસાઇઝ. એટલે આપણે સૌથી પહેલાં તો તમારે આ એક પગને વાળી લો. એક પગને વાળીને આવી રીતે શાંતિથી મૂકી દો. હવે આ જે બીજો પગ છે એને વગર વાળીએ જેટલું તમારાથી ઉચકાય એટલું ધીમે ધીમે ઉચકો. સરસ સરસ સરસ. હવે અહીંયા તમારે 10 સેકન્ડ સુધી રોકી રાખવાનું. 10 સેકન્ડ સુધી તમારો પગ અહીંયા રોકી રાખવાનો. આ પગને એકદમ રિલેક્સ રાખવાનું, બોડીને રિલેક્સ રાખવાની, કમરને ઉચકવાનું નહીં. પગ 10 સેકન્ડ થઈ ગયા. એના પછી ધીમે 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 શાંતિથી નીચે મૂકી દો. બસ આ થયું આપણું એક વખત. આવી રીતે બીજી વખત પાછું ઉચકવાનું. બીજી વખત એ જ પગને ફરીથી ઉચકો. 10 સેકન્ડ સુધી હોલ્ડ કરો આ જગ્યા પર. 10 સેકન્ડ રોકાયા પછી ફરીથી આ પગને હવે નીચે મૂકી દો. બરાબર. હવે એવી રીતે આ પગમાં 10 વખત કરવાનું. હવે આને વાળી લો, આને સીધું કરી દો. ઓકે, સરસ. હવે આ પગને આપણે વગર વાળીએ, ઘૂંટણેથી વાળ્યા વગર જાતે ઉચકવાનું છે. આને રિલેક્સ રાખવાનું, બોડીને રિલેક્સ રાખવાની. ઉચકો. સરસ સરસ. જેટલું ઉચકાય એટલું. અને જો આવી રીતે નહીં ઉચકાતું હોય મૂકી દો પાછું. 10 સેકન્ડ હોલ્ડ કર્યા પછી આપણે મૂકવાનું. આવી રીતે નહીં રોકાતું હોય તો આપણે ઓઢણી કે ટોવાલના મદદથી પગને તમે પકડી શકો છો અને અટકાવી શકો છો. ફરીથી 10 સેકન્ડ વગર વાળીએ અને પાછું નીચે મૂકી દો. આવી રીતે આ પગમાં 10 વખત, આ પગમાં 10 વખત.